નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું મગજ આખરે કોઈ નવી વસ્તુ શીખે છે કેવી રીતે? મતલબ પ્રોસેસ શું હોય છે? આજે આપણે એવી જ બે મુખ્ય રીતો વિશે વાત કરવાના છીએ. અને મજાની વાત એ છે કે આપણે બધા રોજબરોજ જાણતા અજાણતા આનો ઉપયોગ કરીએ જ છીએ. તો ચાલો એક સિમ્પલ સવાલથી શરૂ કરીએ. જ્યારે પણ કોઈ નવી વાત શીખવાની હોય તો શરૂઆત ક્યાંથી થાય? શું પહેલા ઉદાહરણો જોવામાં આવે છે કે પછી સીધો કોઈ નિયમ પકડી લેવામાં આવે છે? બસ આ સવાલ પર આપણી આખી વાતચીત ટકેલી છે. જુઓ, શીખવાની મૂળભૂત રીતે આ બે જ રીત છે. કાં તો આપણે અલગ અલગ ઉદાહરણો જોઈએ અને એમાંથી કોઈ પેટર્ન, કોઈ નિયમ શોધી કાઢીએ, અથવા તો આપણી પાસે પહેલેથી જ એક નિયમ હોય અને આપણે એને નવા ઉદાહરણો પર લાગુ કરીને જોઈએ. એકમાં પેટર્ન શોધવાની છે, બીજામાં પેટર્ન લાગુ કરવાની છે. તો આ જે બે રીતો છે ને, એના થોડા ફોર્મલ નામ પણ છે. એક છે આગમન એટલે કે ઇન્ડક્ટિવ અને બીજી છે નિગમન એટલે કે ડિડક્ટિવ. ચલો, આજના માટે આપણે એમને બે અલગ અલગ ખેલાડીઓ સમજીએ જે આપણને દુનિયા સમજાવવાની રેસમાં ઉતર્યા છે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ આપણા પહેલા ખેલાડીની, આગમન પદ્ધતિ. આ પદ્ધતિ છે ને બિલકુલ એક જાસૂસ જેવી છે. એ શું કરે? નાની નાની કડીઓ ભેગી કરે, પુરાવા ભેગા કરે અને પછી કોઈ મોટા સત્ય સુધી પહોંચે. આગમન પદ્ધતિની શરૂઆત હંમેશા કોઈ ચોક્કસ અવલોકનથી થાય છે. જેમ કે આપણે જોયું કે એક ચકલી ઉડી રહી છે, બરાબર? આ થઈ આપણી પહેલી કડી, પહેલો પુરાવો. હવે પેલો જાસૂસ શું કરશે? વધુ પુરાવા શોધશે. તો આપણે પણ એવું જ કરીએ. આપણે બીજું એક પક્ષી જોયું, માની લો કે કબૂતર, અને નોટ કર્યું કે અરે, આ પણ ઉડી શકે છે. હા, હવે આપણો કેસ થોડો મજબૂત બની રહ્યો છે. તો ચકલી ઉડે છે, કબૂતર ઉડે છે. આવા થોડા બીજા ઉદાહરણો જોયા પછી આપણો જાસૂસ એટલે કે આપણું મગજ એક સામાન્ય નિષ્કર્ષ પર પહોંચે છે. એ તારણ કાઢે છે કે ઓકે, તો એનો મતલબ કે પક્ષીઓ ઉડી શકે છે. જોયું? આપણે નાના ઉદાહરણો પરથી એક મોટો નિયમ બનાવ્યો. તો આગમન પદ્ધતિની ખાસિયત શું થઈ? એ આપણને વિશિષ્ટ એટલે કે નાની બાબતોથી સામાન્ય નિયમ તરફ લઈ જાય છે. એ વિચારવા અને જાતે સંશોધન કરવા માટે મજબૂર કરે છે. હા, આ રસ્તો થોડો ધીમો છે, ટાઈમ લાગે છે, પણ જ્યારે કોઈ નિયમ જાતે શોધી કાઢીએ ને, ત્યારે જે કોન્ફિડન્સ આવે એની વાત જ અલગ છે. ચાલો, હવે વારો છે આપણા બીજા ખેલાડીનો, નિગમન પદ્ધતિ. જો આગમન પદ્ધતિ જાસૂસ જેવી હોય તો નિગમન પદ્ધતિ એક એન્જિનિયર જેવી છે. એની પાસે પહેલેથી જ એક ફોર્મ્યુલા, એક નિયમ હોય છે અને બસ એને લાગુ કરીને ફટાફટ કામ પતાવે છે. તો અહીં શરૂઆત ક્યાંથી થાય છે? અહીં શરૂઆત જ એક મોટા સામાન્ય નિયમથી થાય છે. આપણે માનીને ચાલીએ છીએ કે આપણને ખબર છે, પક્ષીઓ ઉડી શકે છે. આ આપણો શરૂઆતનો પોઈન્ટ છે. હવે આ એન્જિનિયર શું કરશે? એ આ નિયમને એક નવી જગ્યાએ લાગુ કરશે. માની લો કે આપણી સામે કાગડો આવ્યો. આપણને ખબર છે કે કાગડો એક પક્ષી છે. બસ હવે નિયમ લાગુ કરવાનો વારો છે. તો બહુ સિમ્પલ છે. જો નિયમ કહેતો હોય કે પક્ષીઓ ઉડી શકે છે અને આપણને ખબર હોય કે કાગડો એક પક્ષી છે, તો પરિણામ શું આવે? સીધી વાત છે કે કાગડો પણ ઉડી શકશે. અહીં આપણે નિયમમાંથી ઉદાહરણ તરફ ગયા. તો આ નિગમન પદ્ધતિની ખાસિયત શું? એ સામાન્ય નિયમથી શરૂ કરીને વિશિષ્ટ ઉદાહરણ પર આવે છે. એમાં પહેલાથી બનેલા નિયમોનો જ ઉપયોગ થાય છે. એટલે જ એ ખૂબ ઝડપી છે, સમય બચાવે છે. પણ એનો એક ડ્રોબેક પણ છે. આમાં કંઈ નવું શોધવાની તક નથી મળતી. અને ક્યારેક આ પદ્ધતિ થોડી યાંત્રિક એટલે કે ગોખણપટ્ટી જેવી બની શકે છે. તો એક તરફ છે આપણો જાસૂસ એટલે કે આગમન પદ્ધતિ અને બીજી તરફ છે એન્જિનિયર એટલે કે નિગમન પદ્ધતિ. ચાલો હવે આ બંનેને સામસામે મૂકીને જોઈએ કે કોનામાં શું ખાસ છે અને કોણ ક્યાં વધુ કામ આવે છે. આ ટેબલ પર એક નજર નાખીએ તો આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, આગમન પદ્ધતિમાં ઉદાહરણથી નિયમ તરફ જવાય છે, જ્યારે નિગમનમાં નિયમથી ઉદાહરણ તરફ. આગમન પદ્ધતિ તર્ક અને સંશોધનને પ્રોત્સાહન આપે છે, એટલે એ ધીમી છે પણ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધારે છે. આથી જ નાના બાળકો કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ બેસ્ટ છે. બીજી બાજુ નિગમન પદ્ધતિ ફાસ્ટ છે, પણ એમાં સ્થાપિત નિયમોનો જ ઉપયોગ થાય છે, એટલે ક્યારેક એ ગોખણપટ્ટીને ઉત્તેજન આપી શકે છે. આ મોટા વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને રિવિઝન માટે, વધુ કામની છે. તો સવાલ એ થાય કે આ રેસમાં જીત્યું કોણ? જાસૂસ કે એન્જિનિયર? પણ સાચો જવાબ એ છે કે આ કોઈ રેસ છે જ નહીં. અસલી કમાલ તો ત્યારે થાય છે જ્યારે આ બંને, જાસૂસ અને એન્જિનિયર, હાથ મિલાવી લે છે.
આખી વાતનો સાર બસ આટલો જ છે. આગમન એટલે ઉદાહરણથી નિયમ બનાવવો અને નિગમન એટલે બનેલા નિયમ પરથી નવા ઉદાહરણો સમજવા. બંને એકબીજાના પૂરક છે, એક સિક્કાની બે બાજુઓ જેવા. અને અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. આ બંનેનો ઉપયોગ કરવાનો એક ક્રમ હોય છે. સામાન્ય રીતે આગમન પદ્ધતિ પહેલાં વપરાય છે અને નિગમન પદ્ધતિ ત્યાર પછી. મતલબ કે આ બંને એકબીજાના હરીફ નહીં પણ પાક્કા પાર્ટનર છે. આને આ રીતે સમજી શકાય. જ્યારે પણ કોઈ નવો વિષય શીખવાનો હોય ત્યારે આગમન પદ્ધતિ એટલે કે જાસૂસ બનીને ઉદાહરણોથી શરૂઆત કરો અને એકવાર નિયમ બરાબર સમજાઈ જાય પછી નિગમન પદ્ધતિ એટલે કે એન્જિનિયર બનીને એની ખૂબ પ્રેક્ટિસ અને રિવિઝન કરો. તો હવે પછી જ્યારે પણ કંઈક નવું શીખવા બેસો ત્યારે એકવાર વિચારજો કે અત્યારે મારે જાસૂસ બનવાની જરૂર છે કે એન્જિનિયર? શું મારે નવી પેટર્ન શોધવાની છે કે પછી જાણીતા નિયમનો ઉપયોગ કરવાનો છે? કારણ કે સાચી પદ્ધતિની પસંદગી જ શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને મજેદાર બનાવશે.